શહેરના આજવા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે 3 દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના આજવા રોડ પર મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે રાખવામાં આવેલ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકા પંચાલ અને ફાલ્ગુની રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ 2010થી સંસ્થામાં 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 110 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લેવાય છે, જે બાળકો સાથે દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જે અંતર્ગત 26થી 28 સપ્ટેમ્બર સુધી 3 દિવસ માટે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ ગરબા ગ્રાઉન્ડ ખાતે રાત્રિના 7 થી 9 વાગ્યા સુધી નવરાત્રીનું આયોજન કરાયું છે, જેમાં શાળાના મનોદિવ્યાંગ બાળકો સાથે શિક્ષકો મન મૂકીને ગરબે ઘૂમશે। શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે ચિત્રકૂટ નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આદ્યશક્તિ ગરબા મહોત્સવ ખાતે આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ જે દિવ્યાંગ બાળકોની શાળા છે, દિવ્યાંગ બાળકોના ગરબાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું અને એમાં જોઈ શકો કે દિવ્યાંગ બાળકોએ ખૂબ ઉત્સાહથી ગરબામાં ભાગ લીધો છે। આ ગરબામાં એમની સાથે માતાજીની આરતી કરવાનો જે લાભ મળ્યો છે એ બદલ માતાજીનો પણ આભાર અને દિવ્યાંગ બાળકોનો અને પરિવર્તન સ્કૂલના ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું। અને માતાજી આ તમામ જે દિવ્યાંગ બાળકો છે, મનબુદ્ધિના બાળકો છે, એમની જે કંઈ મનોકામના હોય, એમના માતા પિતાની જે કંઈ મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।